વિશ્વ માતૃભાષા દિવસ સાથી લાગણીઓની ભાષા માતૃભાષા વગર અધૂરું રહે જીવનની આશા. પછી બલૂન્સથી ડેકોરેશન કર્યું છે. અમને ગર્વ છે કે અમારો મેઇન સબ્જેક્ટ ગુજરાતી છે. હળે જુગનો કનૈયો વળી દિલ જીતે નારો હવને વાલો લાગે. આજે હું જીએમડીસી માં ફોટોગ્રાફી કરવા આવ્યો છું. મારા ભાગે જે વક્તવ્ય હતું जीएमडीसी कॉलेज नखत्राना। जय माता जी, जय हिंद, जय भारत। दोस्तों मैं MS10 आर्टिस्ट अपने आर्ट स्टूडियो में बैठकर स्केच वाला करते पूर्ण करा था। पूरी मेहनत और मशक्कत के साथ स्केच मेरा सफलतापूर्वक संपूर्ण हो चुका। अभी आप देख सकते हो आपकी स्क्रीन पर। नमस्कार दोस्तों, आप सभी का स्वागत है मेरी इस YouTube चैनल MS10 आर्टिस्ट में। दोस्तों मातृभाषा महोत्सव 2026 जीएमडीसी कॉलेज नखत्राना। दोस्तों जीएमडीसी कॉलेज पहुंचते ही देखा तो सभी बहनें और भाई इकट्ठा होकर खुशी उत्साह उमंग के साथ मातृभाषा महोत्सव के लिए खास तैयारियां कर रहे थे। आइए दिखाता हूँ। तो देखिए मित्रों, ये रही हमारी प्रिपरेशन। बलून्स वगैरह लगाए हैं, यहाँ पे दीप प्रागट्य है, यहाँ पोस्टर वगैरह, और ये रहा हमारा सब आयोजन। અમારી કોલેજ માટે અમે જે પ્રિપેરેશન કરી છે એમાં પહેલા તો વક્તાઓને બોલાવ્યા છે, પછી બલૂન્સથી ડેકોરેશન કર્યું છે, દીપ પ્રાગટ્ય કરવાના છીએ અને ભાષા વિશે ગર્વ થાય એવું બધું બોલવાના છીએ. વક્તવ્ય પણ બહુ મસ્ત છે. અમારી કોલેજ તરફથી બહુ જ મસ્ત સુવિધા કરવામાં આવી છે. 21 ફેબ્રુઆરી માતૃભાષા દિવસ વિશે અમારી કોલેજ જીએમડીસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અમે કાલથી તૈયારી કરી છે. અમારી તૈયારી તમે આમાં જોઈ શકો છો, અમારી મહેનત. ને અમને ગર્વ છે કે અમારો મેઇન સબ્જેક્ટ ગુજરાતી છે. मातृभाषा दिवस, इसके खास अवसर पर सभी यहाँ पे प्रिपरेशन मतलब तैयारी चल रही है कि दोस्तों हमारे मोदी सर बहुत ही शानदार आज मातृभाषा के खास महोत्सव पर रेडी हो चुके हैं। आप देख सकते हो इन्हें महानुभावों की जगह पर खुद बैठ चुके हैं और आज के महानुभाव हमारे मोदी सर भी खुद भी है। वाह क्या सीन है। सबसे पहले तो नमस्ते। आज हमारी कॉलेज में मातृभाषा दिवस की उजवनी करने की है। तो हमारी मातृभाषा यानी कि हमारे गुजरात पुराणों में सब में कृष्ण भगवान जो हैं उनका एक दो लाइन है। छोटी सी मेरा प्रयत्न किया है, आपके आगे मैं प्रस्तुत करूँ। हड़े जुगनो कनैयो वड़ी दिल जीते नारो हवने वालो लागे। पराणे प्रेम नो पर्याय एना मनमा शुं हाले भाई कोई न जाने पण ए तो जाने बधाना जलडानी વાત અને ધાર્યું એના મનનું ઈ કરતો કરાવતો ને સામ દામ બંધ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે ભલે પછી દિલના કટકા થઈ જાય નટકટ નકરાળો જાણે નંદજીનો લાલો તો પ્રાંતે વાલો લાગે બવાલો જીવન જીવાડે વળી હોવું ને નચાડે અને દુનિયાના રંગો એની નજરે બતાડે બોલે મીઠું મત જેવું બધાને ફસાવી પાછો એના સુર ચાલે આખા જગને રમાડે હસતો હસાવતો ગીત ગવડાવતો રાજી રાખે દુનિયાને મુખ મલકાવતો એટલે મેં બાજીગર જોની ગયો જાદુગર ગમે તેમ મિલાવે તો રંગ રંગીલો વળી થોડો છે હઠીલો મારો કાનોડો પડીલો સદા રહેતો મજીલો. નમસ્કાર મિત્રો, મારું નામ છે જયપાલ ભાવેશ અને આજે હું જીએમડીસી માં ફોટોગ્રાફી કરવા આવ્યો છું. મારું સ્ટુડિયોનું નામ જેપી સ્ટુડિયો નખત્રાણા. આપણે લાઈવ વિડીયોગ્રાફી, યુટ્યુબ, એલઈડી, ડ્રોન બધું આપણે ત્યાં સર્વિસ મળી રહેશે. તો રીલમાં બના રહેજો ભાઈ, આગળ પણ તમને રીલમાં બધું બતાવશે આપણી ફોટોગ્રાફીનું બધું. ठीक है समझ गया। दोस्तों सभी महानुभावों के हाथों दीप प्रागट्य से शुभ शुरुआत हो चुकी थी मातृभाषा महोत्सव 2026 की। वीरेंद्र सिंह दलसर के स्टूडेंट्स केवी स्कूल से जीएमडीसी कॉलेज आए हुए थे, पधार हुए थे। डॉक्टर गुमान सिंह घरासिया साहब और डॉक्टर विपुल भाई मोदी साहब ने सम्मानित किया। इसके लिए इनका बहुत बहुत धन्यवाद।
ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે તકલીફ પડે ને ત્યારે જ જાગૃતતા આવે છે. એ જ્યારે પૂર્વ પાકિસ્તાનમાં જાય છે 1900 ને ત્યાં બંગાળી બોલાય છે, પશ્ચિમ પાકિસ્તાનમાં ઉર્દુ બોલાય છે. दोस्तों इसी दौरान मैंने छात्र और छात्राओं से थोड़ी बहुत बातचीत की और थोड़ी बहुत जानकारी ली. તો આ હતો આપણો કાર્યક્રમ અને અંતે હું બે શબ્દ ભાષા વિશે કહીશ કે ભાષા એ શું છે. જો ભાષાની આપણે વ્યાખ્યા કરીએ તો એ બહુ ઇતિહાસો નીકળી જાય એટલું છે, પણ ફક્ત એટલું કહીશ કે ભાષા એ છે કે આપણે વ્યક્તિથી વ્યક્તિ જે રીતે વાત કરીએ છીએ, સામે વ્યક્તિ સમજે છે ને એનું કોઈ પણ ભાષાનું જ્ઞાન, જાણે કે આપણે ગુજરાતી આવે છે, ગુજરાતીમાં ભણીએ છે, એવી રીતે ભાષા એ જ સર્વસ્વ છે એમ કહી શકાય. કારણ કે ભાષા જ ના આવડતી હોય, હું તમને જે કંઈક ભાષામાં કહું તમને ન સમજાય તો એનો અર્થ નથી ને. એટલે ભાષા એક માધ્યમ છે જેથી વ્યક્તિથી વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ શકે છે. સાથી લાગણીઓની ભાષા માતૃભાષા વગર અધૂરી રહે जीवन की आशा. दोस्तों मातृभाषा के खास अवसर पर वहाँ आए हुए महानुभवियों से मैंने खास बातचीत की और थोड़ी बहुत मातृभाषा महोत्सव के बारे में जानकारी ली. आइए सुनाता हूँ. 21 ફેબ્રુઆરી 2026 આજ રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન નિમિત્તે જીએમડીસી કોલેજ ખાતે માતૃભાષા દિન ઉજવાયો. આ દિન વિશેષ કે દરેક દેશની પોતાની એક માતૃભાષા હોય છે અને આજે મારા ભાગે જે વક્તવ્ય હતું એમાં આપણી જે માતૃભાષા ગુજરાતી છે એ ગુજરાતીનો ઉદ્ભવ, એનો વિકાસ, એની પ્રાદેશિક બોલીઓ, એના જે અલગ અલગ જે પ્રદેશ છે એમાં કઈ બોલી કઈ રીતે બોલાય છે એના ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને મેં સમજાવ્યું અને ખાસ કરીને સંસ્કૃત જે મૂળ ભાષા છે એમાંથી આપણી ગુજરાતી કઈ રીતે ઉદ્ભવી એની આખી યાत्रा में विद्यार्थियों वर्णवेली थी. डॉक्टर गुमान सिंह गेरासिया साहब जी से थोड़ी बहुत मैंने मातृभाषा को लेकर बातचीत की और थोड़ी बहुत जानकारी ली. आइए सुनाता हूँ और दिखाता हूँ. જીએમડીસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નખત્રાણા મુકામે આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ જે ઉજવણી છે એ ઉજવણી ગુજરાત સાહિત્ય અકાદમી ના અધ્યક્ષ ભાગ્યેશ જહા અને મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ અને આ કાર્યક્રમ નિમિત્તે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ પરિવાર પણ એમને આભાર વ્યક્ત કરે છે. માતૃભાષા દિવસમાં મુખ્યત્વે બે વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને માતૃભાષાના મહિમા વિશે પોતાનું જે વક્તવ્ય છે એ વક્તવ્ય ઉત્સાહપૂર્વક અભિવ્યક્ત કર્યું હતું અને એમાં સૌથી વિશેષ સર્વત્ર વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર એમાં ભાગ લીધો. કેટલાક વિદ્યાર્થીઓ અને વક્તાઓ દ્વારા પ્રશ્નોત્તરી પણ યોજવામાં આવી. આ કાર્યક્રમ એ સર્વત્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે અને એ માતૃભાષાનો જે મહિમા છે એ મહિમા આ સાંપ્રત યુગમાં પણ નિરંતર માનવ જીવોના હૈયામાં માતૃભાષા પ્રત્યે એનો ગર્વ હોવો એ ભારતીય નાગરિકની એક ફરજ છે અને એમાં આપણા ગુજરાતી સાહિત્યમાં તો અનેક નાના મોટા સાહિત્યકારોએ
એ નરસિંહ મહેતા હોય કે પછી મીરાબાઈ હોય કે પછી અર્વાચીન યુગના દલપતરામ હોય કે ઉમાશંકર હોય, આ સર્વત્ર સાહિત્ય પ્રેમીઓ ગુજરાતી ભાષાના ભરપૂર ગુણગાન ગાય છે અને પોતાની લેખન પ્રવૃત્તિમાં માતૃભાષાને નિરંતર પોતાની કલમ રૂપે એ વહેતી કરી છે. ઉમાશંકર જોશીની એકાદ પંક્તિને જો આપણે યાદ કરીએ તો કહેવામાં આવે કે સદા સ્વન્યસી વૈભવે ઉભરાતી મને માતૃભાષા મને गुजराती। दोस्तों आज के लिए इतना ही, और अगर आपको ये वीडियो अच्छा लगा हो तो इस वीडियो को लाइक करें, YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट करें वीडियो को कैसा लगा और शेयर करना ना भूलें। और बने रहिए और भी ऐसे मजेदार वीडियो देखने के लिए मेरे YouTube चैनल MS10 आर्टिस्ट के साथ। तब तक के लिए जय माता जी, जय मां सरस्वती।